વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 11 ની અંદર પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા વાત કરી ગતિની. તો ગતિ એટલે શું? તો ગતિ એટલે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતો ફેરફાર. હવે ગતિ એક સાપેક્ષ બાબત છે. હવે આ બાબત સમજવી હોય તો એના માટે આપણે કેટલીક બાબતની વાત કરીએ અહીંયા કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ સાયકલ ચલાવીને જઈ રહ્યો છે તો એનું સ્થાન સમય સાથે બદલાય છે. શરીરની અંદર હવાની અવરજવર થાય છે. શ્વાસ લઈએ છીએ, હવા અંદર જાય છે, શ્વાસ બહાર કાઢીએ છીએ, હવા બહાર આવે છે, તો એમાં હવાની ગતિ થાય છે. આપણે આપણા હૃદયની વિચારણા કરીએ તો હૃદય ધબકે છે ત્યારે લોહીનું પરિભ્રમણ થતું જોવા મળે છે, તો લોહીની ગતિ થતી જોવા મળે છે. સૂર્યની આસપાસ પૃથ્વી પરિભ્રમણ કરે છે, પૃથ્વી પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે. આપણે જે બોલીએ છીએ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો ધ્વનિ તરંગો ગતિ કરીને જાય છે. એટલે ગતિ અહીંયા ઘણા બધા ઉદાહરણ સાથે આપણે રજૂ કરી શકીએ છીએ. હવે ગતિને આપણે સાપેક્ષમાં લઈએ છીએ. તો હવે એ ગતિ સાપેક્ષ ખ્યાલ કેવી રીતે છે એ સમજવા માટે અહીંયા સૌપ્રથમ આપણે થોડીક વાર કણની સંકલ્પનાની કરી લઈએ. તો કણ એટલે બિંદુવત દળ ધરાવતો પદાર્થ. હવે વાસ્તવિક રીતે જોવા જઈએ તો કણ વાસ્તવિક રીતે શક્ય નથી, પણ આપણે અહીંયા પદાર્થને કણની દ્રષ્ટિએ વિચારીએ છીએ. હવે એની પાછળનું કારણ ક્યારે પદાર્થને કણ તરીકે લઈ શકાય? તો જ્યારે પદાર્થ એક આપેલું જે અંતર છે એની સરખામણીમાં એનું પરિમાણ, એનું જે સાઈઝ છે એ નાની હોય ત્યારે આપણે એ પદાર્થને કણ તરીકે લઈ શકીએ છીએ. હવે જ્યારે પણ આપણે અહીંયા પદાર્થની સુરેખ પથ પર ગતિની વાત કરીશું ત્યારે કણના સંદર્ભની વાત કરીશું. બરાબર? તો અહીંયા આ કણના ગતિની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા આપણે અહીંયા કણ જે છે એ પોતાનું સ્થાન જ્યારે બદલે છે ત્યારે એ સ્થાન પથ લંબાઈ અને સ્થાનાંતરની બાબત આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. તો અહીંયા થોડી વાત કરીએ આપણે કે સુરેખ પથ પર ગતિ જે છે એ કોને કહીશું? તો પદાર્થની એક જ દિશામાં થતી ગતિને સુરેખ પથ પર ગતિ કહીશું. હવે માની લો કે હું છું કોઈ એક જ સીધા સુરેખ રસ્તા ઉપર ગતિ કરીને જતો હોય તો મારી ગતિ સુરેખ પથ પરની ગતિ કહેવાય. પછી શુદ્ધ ગતિ વિજ્ઞાન, અહીંયા શબ્દ આપેલો છે શુદ્ધ ગતિ વિજ્ઞાન. શુદ્ધ ગતિ વિજ્ઞાન કોને કહીશું? તો શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે જેમાં ગતિનો અભ્યાસ કરવામાં આવે પણ એ ગતિ કોના કારણે થાય છે, એના પાછળ કયું કારણ જવાબદાર છે એ સમજવાની આપણે જરૂરિયાત ન પડે. તો માત્ર ગતિનો અભ્યાસ, એની પાછળ કયું કારણ છે ગતિ માટે જવાબદાર એના ધ્યાનમાં લેવામાં ન આવે. જેમ કે કોઈ પદાર્થ છોડી દેવામાં આવે અમુક ઊંચાઈ ઉપર તો નીચે જાય છે, તો એ નીચે આવતી ગતિને ધ્યાનમાં લેવાની. કેમ નીચે જાય છે એને આપણે વિચારીશું નહીં. જાય છે નીચે તો નીચે જતી ગતિનો જ અભ્યાસ કરીશું, તો એને આપણે કાઇનેમેટિક્સમાં લઈશું. અને આગળનું જે પ્રકરણ છે પાંચમું પ્રકરણ જેની અંદર ગતિનો અભ્યાસ, ગતિ કેમ થાય છે એની સાથે એની કારણો સાથે ચર્ચા કરવામાં આવે ત્યારે ડાયનેમિક્સ કહીશું. એટલે અહીંયા શુદ્ધ ગતિ વિજ્ઞાન તો ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય ગતિનો અભ્યાસ કરવામાં આવે. પદાર્થની ગતિને જ ખાલી ઓબ્ઝર્વ કરવાની છે, એના પાછળનું કારણ જવાબદાર આપણે ત્યાં લઈશું નહીં અથવા ધ્યાનમાં નહીં લઈએ કે કયું કારણ છે. જેમ કે પદાર્થ નીચે પડે છે ઊંચાઈ ઉપરથી, તો આ પેન નીચે પડે છે તો નીચે પડવા પાછળ કયું કારણ જવાબદાર છે આપણે બધા જાણીએ છીએ. બળ જવાબદાર છે, ગુરુત્વાકર્ષી બળ એને પોતાની તરફ ખેંચે, પણ બળનો અહીંયા ઉલ્લેખ ન કરવામાં આવે અને માત્ર અભ્યાસ કરવામાં આવે તો એક શુદ્ધ ગતિ વિજ્ઞાન જેને આપણે કાઇનેમેટિક્સ તરીકે ઓળખીએ છીએ અને બળને ધ્યાનમાં લઈ અભ્યાસ કરવામાં આવે તેને ડાયનેમિક્સ કહીએ છીએ. હવે આપણે અહીંયા જે મહત્વનો પહેલો મુદ્દો અહીંયા આવે છે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતરની સમજ મેળવવા માંગીએ છીએ. તો જ્યારે પણ આપણે ગતિનો અભ્યાસ કરીએ ત્યારે સૌપ્રથમ આપણે કોઈ ચોક્કસ પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે હું કોઈ વસ્તુની ગતિ થઈ રહી છે કે નથી થઈ રહી એ ક્યારે નક્કી કરી શકું? તો મારા સંદર્ભની અંદર હું એનું અવલોકન કરું અને મને એક વ્યક્તિનું સ્થાન અથવા એ પદાર્થનું સ્થાન
સમય સાથે બદલાતું માલુમ પડે તો હું એવું કહું કે એ વ્યક્તિ ગતિ કરે છે, અને ન બદલાતું માલુમ પડે તો એ વ્યક્તિ ગતિ કરતો નથી. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના સંદર્ભની અહીંયા હું વાત કરવા માંગુ છું. હવે આ પરિસ્થિતિને આપણે સમય સાથે ધ્યાનમાં લઈએ તો એક નિર્દેશ ફ્રેમ બને છે, અને આ નિર્દેશ ફ્રેમ સમજવી હોય તો આપણે આકૃતિ સમજીએ કે ધારો કે આપણી જોડે એક x y અને z પરસ્પર ત્રણ લંબ અક્ષો જે છે એનાથી બનતી એક યામાક્ષ પદ્ધતિ છે. આ યામાક્ષ પદ્ધતિમાં x અક્ષ y અક્ષ અને z અક્ષ એકબીજાના લંબ રૂપે છે, અને આ ત્રણે ત્રણનું છેદન બિંદુ જેને આપણે સંદર્ભ બિંદુઓ તરીકે ઓળખીશું O છે. આની સાથે આ યામાક્ષોના પસંદગીની સાથે સાથે આની અંદર એક ઘડિયાળ ઉમેરી દેવામાં આવે. જે સમયે ઓબ્ઝર્વેશન કરી રહ્યા છીએ તો xyz યામાક્ષ પદ્ધતિ પ્લસ ઘડિયાળ, અને એનાથી જે તંત્ર બને છે એનું નામ પાડેલું છે નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમ પરથી નક્કી કરી શકાય છે કે પદાર્થ ગતિમાં છે કે નહીં. કારણ કે હું જે નિર્દેશ ફ્રેમમાં છું એ નિર્દેશ ફ્રેમમાં પદાર્થ સ્થાન નથી બદલતો, પરંતુ એવું બને કે બીજી નિર્દેશ ફ્રેમમાં જવું અને એની સંદર્ભમાં એ પદાર્થ સ્થાન બદલે તો એની સાપેક્ષમાં એ પદાર્થ ગતિમાં છે એવું કહી શકાય, પણ મારી સાપેક્ષમાં એ પદાર્થ ગતિમાં નથી. એટલે ગતિ એ સાપેક્ષ ક્રિયા છે. ગતિ થાય છે કે નથી થતી એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. આનું એક સારું ઉદાહરણ તમને સમજાવું અહીંયા કે દાખલા તરીકે માની લો કે આપણે ગાડીમાં બેઠા છીએ અને ગાડી ગતિ કરીને જઈ રહી છે. તો ગાડીમાં રહેલી વસ્તુઓ આપણા માટે, ગાડીમાં બેઠેલા દરેકે દરેક વ્યક્તિ માટે સ્થિર રહેશે, બરાબર? પણ એ ગાડીનું અવલોકન કોઈ પ્લેટફોર્મ પર ઊભેલી વ્યક્તિ કરે તો એ પરિસ્થિતિમાં એ વ્યક્તિ માટે વસ્તુઓ અને આપણે બધા જ કેવા લાગીશું? ગતિમાં. તો ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, અને આ સાપેક્ષ ખ્યાલ સમજવું હોય તો શાની જરૂર પડે છે? તો નિર્દેશ ફ્રેમની આપણે જરૂરિયાત ઊભી થાય છે. નિર્દેશ ફ્રેમ કોને કહીશું? તો આ xyz યામાક્ષ પદ્ધતિ અને એની સાથે ઘડિયાળને એડ કરી દેવામાં આવે અને જે તંત્ર બને એને આપણે નિર્દેશ ફ્રેમ કહીશું. એટલે જનરલી આપણે નિર્દેશ ફ્રેમમાં રહી ગતિનું અવલોકન કરતા હોઈએ છીએ. પદાર્થ ગતિમાં છે કે નહીં એનો આધાર કોની ઉપર રહેલો છે? તો કે નિર્દેશ ફ્રેમ ઉપર રહેલો છે. નિર્દેશ ફ્રેમની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે એના આધારે પદાર્થ ગતિમાં છે કે નહીં નક્કી થાય. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે બધા બહારથી પૃથ્વીનું અવલોકન કરીએ, પૃથ્વીની બહાર જઈએ, બીજા કોઈ ગ્રહ ઉપર જઈએ તો આપણને પૃથ્વી ગતિમાં લાગશે, પણ પૃથ્વી ઉપર રહીને જ આપણે પૃથ્વીનું અવલોકન કરીશું તો પૃથ્વી આપણને સ્થિર લાગે છે. એટલે એક નિર્દેશ ફ્રેમની સંદર્ભમાં પૃથ્વી ગતિમાં છે, પૃથ્વી ઉપર જ રહી ગતિનો અભ્યાસ કરીએ તો પૃથ્વી સ્થિર લાગે છે, તો એ વખતે પૃથ્વી ગતિ કરતી નથી એવું માલુમ પડે છે. એટલે નિર્દેશ ફ્રેમની પસંદગી ઉપર ગતિ થાય છે કે નહીં એ બાબત આધારિત છે. એટલે નિર્દેશ ફ્રેમની પસંદગી ખૂબ મહત્વ ધરાવે છે. તો આ નિર્દેશ ફ્રેમ એટલે આપણી કાર્ટેશિયન પદ્ધતિમાં xyz પદ્ધતિ પ્લસ ઘડિયાળ. હવે સ્થાનની વાત કરીએ. સ્થાન તો xyz યામાક્ષ પદ્ધતિ જે છે એના સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે કોઈ કણ જે જગ્યાએ રહેલો હોય એના જે યામો છે x y અને z, તો આ યામો વડે રજૂ થતી જે જગ્યા છે એને આપણે સ્થાન કહીશું. એટલે p કણનું સ્થાન કયું છે? તો કે x y z. અહીંયા જો આના લખવાની પેટર્ન છે, અલ્પવિરામ કરી લખીએ છીએ કૌંસની અંદર સ્થાન બતાવવા માટે. તો આ જે યામાક્ષોનો સંદર્ભ બિંદુ છે O એની સાપેક્ષમાં આ જે છે આને આપણે શું કહીશું? સ્થાન કહીશું, બરાબર? તો આ સ્થાનની વાત પૂરી કરી. તો આપણે આટલી બાબતો જોઈએ. સંદર્ભ બિંદુ કોને કહીશું? તો સંદર્ભ બિંદુ એટલે યામાક્ષોની જે x અક્ષ y અક્ષ અને z અક્ષો છે એની છેદન બિંદુની O બિંદુને આપણે સંદર્ભ બિંદુ તરીકે ઓળખીશું. ત્યારબાદ નિર્દેશ ફ્રેમ કોને કહીશું? તો xyz યામાક્ષ પદ્ધતિ પ્લસ ઘડિયાળ. એટલે ઘડિયાળને એડ કરી નાખવામાં આવે, સમય એડ કરી નાખવામાં આવે તો જે તંત્ર બને એને નિર્દેશ ફ્રેમ કહીશું. નિર્દેશ ફ્રેમમાં અક્ષોની પસંદગી પરિસ્થિતિ પર આધારિત છે. હવે કેવી રીતે? તો આના માટે મિત્રો તમે વિચારો કે તમે ગતિ અહીંયા જ્યારે લઈએ છીએ કે ગતિના ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. એક પથ,
એક જ પરિમાણમાં થતી ગતિ, સુરેખ રસ્તા ઉપર ગતિ થતી હોય, એક જ દિશામાં ગતિ થતી હોય. બીજા નંબરે આવે છે સમતલમાં થતી ગતિ અને ત્રીજા નંબરે આવે છે ત્રિપરિમાણમાં થતી ગતિ. હવે સુરેખ રસ્તા પર થતી ગતિ માટે તમે વિચારો કે કોઈ ગાડી છે એ સીધા રસ્તા ઉપર વચ્ચે ક્યાંય વળાંક આવતું નથી, સુરેખ રસ્તા ઉપર ગતિ કરીને જાય છે, તો એવી ગતિને આપણે શું કહીશું? એક પરિમાણીય ગતિ અથવા સુરેખ પથ પર ગતિ. બીજા નંબરે આવે સમતલમાં ગતિ. સમતલની ગતિનો અભ્યાસ આપણે બીજાના પછીનું જે ચોથું પ્રકરણ છે એમાં કરીશું, જેની અંદર બે અક્ષો બદલાતા હોય. અહીંયા એક અક્ષ બદલાય છે, એની જગ્યાએ બે અક્ષો, કોઈ પણ બે અક્ષો લેવામાં આવે, x અને y આ બે બદલાતા હોય, કે y અને z બે બદલાતા હોય, કે z કે x બદલાતા હોય. અને ત્રિપરિમાણમાં ગતિ. તો ત્રિપરિમાણની ગતિ એટલે માની લો કે કોઈ વસ્તુ છે એ અહીંયાથી અહીંયા જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે. તો અહીંયા તમે જુઓ કે બોર્ડની અંદર જ ફરતી વસ્તુ હોય, અહીંયાથી અહીંયા કોઈ પણ જગ્યાએ આ બોર્ડમાં છે, તો એ બે પરિમાણ બદલાય, x અને y. પણ આમ આ બાજુમાં પણ આવે છે, તો એનો મતલબ કે ત્રીજું પરિમાણ પણ બદલાય છે. એટલે પતંગિયું ધારો કે આ રીતે ઉડતું હોય, ગમે તે અસ્તવ્યસ્ત, તો એની ગતિ ત્રિપરિમાણની ગતિ કહેવાય. પણ આ બોર્ડની અંદરની વિચારણા કરી કે ધારો કે હું કોઈ અહીંયા વર્તુળ માં ગતિ કરતા કણનો વિચાર કરું કે કણ અહીંયાથી ચાલુ કરી આ માર્ગે ગતિ કરતું કરતું ફરે છે, તો તમે જોઈ શકો છો કે એના જે સ્થાનો છે, જુદા જુદા સમયના સ્થાનો જુદા જુદા છે. તો અહીંયા x અને y અક્ષ જ બદલાશે. z અક્ષ જે અહીંયા આમ દોરેલું છે એ આ રીતે છે, તો આ અક્ષ બદલાવાનો નથી. આને સમતલમાં ગતિ કહીશું. બીજું એક ઉદાહરણ, કેરમ રમીએ આપણે, તો કેરમની જે ટાઈગર છે, સ્ટ્રાઈકર, એ કેરમની અંદર જ ફરે, ગમે તે અસ્તવ્યસ્ત ફરે, તો એના માત્ર બે જ પરિમાણ બદલાવાના છે, x અને y. તો એ ગતિને આપણે ત્રિપરિમાણની અથવા સમતલની ગતિ કહીશું. ત્રિપરિમાણીય ગતિ ત્રણે ત્રણ યામો બદલાતા હોય. તો પ્રસ્તુત પ્રકરણની અંદર માત્ર આપણે એક પરિમાણીય ગતિની જ વાત કરવાની છે, બરાબર? તો અહીંયા પહેલી બાબત આપણે અહીંયા સ્થાનની વાત કરી. તો સ્થાન નક્કી કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? સંદર્ભ બિંદુનો ઉપયોગ કરીએ છીએ. સંદર્ભ બિંદુથી આપેલ કણ કઈ પોઝિશનમાં રહેલો છે એને આપણે એનું સ્થાન કહીશું. હવે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરને સમજવા માંગીએ છીએ. જોઈએ પથ લંબાઈ. મિત્રો આપણે અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતર આ બે બાબતો સમજવા માંગીએ છીએ. આના માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી જોડે એક x અક્ષ દર્શાવતી એક સિસ્ટમ અહીંયા મેં દોરેલી છે, જેમાં O આ બિંદુ જે છે એ ત્યાં શૂન્ય છે, જે સંદર્ભ બિંદુ છે, અહીંયા સંદર્ભ બિંદુ છે. હવે સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણનું સ્થાન નક્કી કરીએ. તો કણ ધારો કે P બિંદુ આગળ છે, તો આ કણનું જે સ્થાન છે એ કેટલું કહેવાય? તો કે એ થશે 40 મીટર. તો P બિંદુ આગળ સ્થાન મળશે, એનો હું અહીંયા x1 કહું. x1 એટલા માટે કહું છું કે x અક્ષ ઉપર ની અહીંયા ગતિ છે, એક પરિમાણીય ગતિનો વિચાર કરી રહ્યા છીએ માટે, અને પ્રથમ પોઝિશન છે માટે આને આપણે x1 કહીએ. તો એની કિંમત થશે 40 અને એકમ આવશે મીટર. ધારો કે ત્યાંથી કણ q બિંદુ ઉપર જાય છે, તો q બિંદુ આગળ સ્થાન શું થશે? એના દાખલા તરીકે 2 નંબર આપો, સેકન્ડ પોઝિશન x2 કેટલા લખાશે? 80. આ સ્થાન છે, અહીંયા શબ્દ સમજજો, સ્થાનની વાત કરું છું. એ જ રીતે r બિંદુ આગળનું સ્થાન, તો r બિંદુ આગળનું જે સ્થાન છે એને x3 કહો, તો એના માટે લખાશે 0 મીટર. અને છેલ્લે s બિંદુ આગળના સ્થાનની વાત કરીએ તો સ્થાન થશે અહીંયા x4, આને 3 કહીએ અને આને કહીએ 4. કણે અહીંથી ગતિ કરવાની શરૂઆત કરી P બિંદુ આગળથી, માટે અહીંયા આવશે x4 બરાબર કેટલા સ્થાન માટે? તો કે -40 મીટર. આ એના પોઝિશનની વાત કરી. હવે બરાબર સમજો કે પથ લંબાઈ કોને કહેવાય? તો આને પથ લંબાઈ નહીં કહીએ 40 મીટરને કે 80 મીટરને. પથ લંબાઈ એટલે કણે ગતિ દરમિયાન કાપેલું અંતર. હવે ગતિ દરમિયાન કાપેલું અંતર, તો કણ અહીંયા તો હતો જ, અહીંથી અહીંયા ગયો, તો p થી q ની ગતિ માટે
P થી Q ગતિ માટે પથ લંબાઈ કેટલી થશે કે પથ લંબાઈ બરાબર 40 થી 80 ઉપર ગયો તો કેટલું અંતર કાપ્યું 80 માંથી 40 ને બાદ કરીએ કેટલું હવે કોઈ એમ કે બાદબાકી કરવાનું મિત્રો 40 થી 80 ઉપર જતા 20 ને 20 40 તો પથ લંબાઈ થશે અહીંયા 40 મીટર ચલો એક કણ P થી Q ઉપર જઈ R ઉપર આવ્યો ગતિ કેવી કરી P થી Q Q થી R તો પથ લંબાઈ કેટલી થશે તો આ પરિસ્થિતિમાં પથ લંબાઈ મળશે 40 થી 80 એટલે 40 મીટર વત્તા 80 થી ક્યાં આવે 0 ઉપર અહીંયા માઈનસ નહીં લખીએ ધ્યાન રાખજો અંતર ગણીશું તો અહીંયા 80 તો અહીંયા જવાબ મળે છે મને 120 મીટર ધારો કે કણ P થી ગતિની શરૂઆત કરી Q ઉપર ગયો Q થી R ઉપર ગયો R થી S ઉપર ગયો તો પથ લંબાઈ કેટલી થશે અહીંયા તો અહીંયા જે થઈ 40 વત્તા 80 તો ખરી જ વત્તા બીજી હવે અહીંયા કોઈ નેગેટિવ 40 લખશે તો જવાબ ખોટો પડશે એટલે અહીંયા મોડ જ લેવાનો થશે અને આનો જવાબ લઈશું એટલે આપણને મળશે 40 80 આનો મોડ લઈશું માના એટલે પ્લસ થઈ જશે તો 40 80 40 અને therefore 8 અને 8 40 120 120 40 મિત્રો આ પથ લંબાઈની વાત થઈ એટલે બાદબાકી કરીને નહીં લાવવાની પથ લંબાઈનો જવાબ અહીંયાથી ચાલુ કરી ગતિ શરૂઆત અહીંથી થઈ અહીંથી અહીંયા ગયો અહીંયાથી પાછો આવ્યો પાછો અહીંયા આવી ગયો આ પોઝિશનમાં અને ત્યાંથી અહીંયા ગયો તો કુલ જે અંતર કપાયું એને આપણે પથ લંબાઈ કહીશું તો આની વ્યાખ્યા આપવી હોય તો શું અપાય પદાર્થે ગતિ દરમિયાન કાપેલ કુલ અંતર ખાસ યાદ રાખજો અને હંમેશા માટે પથ લંબાઈ ધન જ હોય પથ લંબાઈ તમે જોઈ શકો છો કે પોઝિટિવ 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 ભલે સ્થાન માઈનસ થઈ હવે આપણે અહીંયા પથ લંબાઈને છોડીને આગળ સ્થાનાંતરની વાત કરીએ આ બધી જે ચર્ચા હતી એ પથ લંબાઈની હતી સ્થાનાંતરની વાત કરીએ તો ધારો કે P થી Q ઉપર ગયો તો સ્થાનાંતર કેટલું તો સ્થાનાંતર થશે અહીંયા x2 x1 તો સ્થાનાંતર બાદબાકી કરીને લાવવાનું અંતિમમાંથી પ્રારંભિકને બાદ કરવાના તો અહીંયા આવશે 80 ઓછા 40 બરાબર 40 મીટર ચલો P થી Q થઈ R ઉપર જતો હોય P થી Q થઈ R ઉપરની ગતિ અથવા P થી સીધી R ઉપરની ગતિ આનાથી કોઈ ફેર નહીં પડે P થી R ઉપર સીધો આવે કે P થી Q થઈ R ઉપર આવે કારણ કે સ્થાનાંતર છે એ પ્રારંભિક અને અંતિમ પોઝિશનને ધ્યાનમાં લઈને મેળવાય છે એટલે અહીંયા તમારે આનો જવાબ મેળવવો હોય તો વચ્ચેનો પોઈન્ટ મહત્વ ધરાવતો નથી ક્યાં ગયો વચ્ચે એ ખૂબ મહત્વ આપણા માટે નથી આપણે તો ક્યાં હતો તો કે P થી R ઉપર ગયો કયા માર્ગે ગયો ઇટ ડઝન્ટ મેટર એનાથી આપણને કોઈ ફેર પડવાનો નથી તો અહીંયા જવાબ મેળવવા માટે x3 માંથી x1 ને બાદ કરવા પડશે પ્રારંભિક સ્થાન આ અંતિમ સ્થાન આ છે તો આ પરિસ્થિતિમાં 0 માંથી તમારે કોને બાદ કરવા પડશે 40 ને 0 40 and therefore -40 મીટર જવાબ પ્રાપ્ત થશે એ જ રીતે P થી Q થઈ R થઈ S ઉપર આવે તો આ ગતિ માટે સ્થાનાંતર કેટલું
તો આની અંદર x4 માંથી x1 ને બાદ કરવા પડે. x4 કેટલા છે? -40. x1 કેટલા છે? 40. અહીંયા જોઈ શકાય છે -40. તો ટોટલ જવાબ મળ્યો -80. તો આ બંને બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે. પથ લંબાઈ એટલે પદાર્થે ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એટલે પ્રારંભિક અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અને આના શબ્દોમાં બોલવું હોય તો પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. બરાબર? પદાર્થે ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. હવે બીજી બે બાબતો અહીંયા ધ્યાનમાં લઈશું. પથ લંબાઈ હંમેશા પોઝિટિવ હશે કારણ કે કાપેલું કુલ અંતર છે. એટલે પદાર્થ અહીંયાથી ગતિ કરે અને અહીંયા પાછો આવી જાય તો પથ લંબાઈ 40 ના 40 80 થશે. પણ સ્થાનાંતર 0 થઈ જશે. અહીંયા હું સ્થાનાંતરની વાત કરું કે p થી q ઉપર ગયો, q થી p ઉપર આવ્યો. આવી કોઈ ગતિ વિચારો p થી q, q થી p આવી કોઈ ગતિ તો સ્થાનાંતરનો જવાબ શું થશે? 40 - 40 બરાબર 0. તો સ્થાનાંતર 0 પણ મળી શકે, ધન પણ મળી શકે અને ઋણ પણ મળી શકે. તો ધન અને ઋણ સ્થાનાંતર શું બતાવે છે? ધન અને ઋણ સ્થાનાંતર એવું દર્શાવે છે કે પદાર્થ કઈ દિશામાં ગયો. તો સ્થાનાંતર સાથે દિશા સંકળાયેલી છે. અને આગળ આપણે ભણીશું કે જે રાશિ સાથે દિશા સંકળાયેલી હોય એને સદિશ કહેવાય. જે સાથે દિશા ન સંકળાયેલી અદિશ કહેવાય. એટલે આ બાબત આપણે આગળ જતા ભણીશું. પથ લંબાઈ અદિશ છે, સ્થાનાંતર સદિશ છે. સારું. છેલ્લી એક બાબત આની અંદર યાદ રાખીશું કે પથ લંબાઈનો જવાબ સ્થાનાંતર જેટલો કે તેનાથી વધુ હોઈ શકે. હવે આ કેવી રીતે સમજવાનું છે? તો પથ લંબાઈ અને સ્થાનાંતર ક્યારે સરખા થાય? તો તમે જુઓ p થી q ની ગતિ જે થઈ એના માટે પથ લંબાઈ કેટલી મળી? p થી q ગતિ માટે 40 મળી. p થી q માટે સ્થાનાંતર કેટલું મળ્યું? તો કે 40 મળ્યું. તો પથ લંબાઈ બરાબર સ્થાનાંતર ક્યારે? તો એક જ દિશામાં ગતિ થતી હોય ત્યારે. અને પછીના તબક્કામાં તમે જુઓ છો p q r જવાબ મળ્યો 120. અહીંયા p q r જવાબ મળ્યો 40. તો જોઈ શકાય છે કે પથ લંબાઈ એ p q r ગતિપથ માટે મોટી છે સ્થાનાંતર કરતા. અને એ જ રીતે p q r s પથ લઈએ તો એના માટે પણ જવાબો આપણે સરખાઈ શકીએ છીએ. આ જે આન્સર છે એના કરતા આ આન્સર નાનો છે. તો અહીંયા પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલી કે તેનાથી મોટી હોય છે. હવે ક્યારે સરખી થશે? તો માત્ર એક જ દિશામાં ગતિ ચાલુ રાખે પદાર્થ તો પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા થાય છે. સ્થાનાંતર એ સદિશ છે, પથ લંબાઈ અદિશ છે. આની સાથે દિશા જોડાયેલી છે, આની સાથે દિશા જોડાયેલી નથી. ત્રીજી વસ્તુ, સ્થાનાંતર જે છે એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. જ્યારે પથ લંબાઈ પદાર્થે કાપેલા કુલ ગતિપથ પર આધાર રાખે છે. એટલે પદાર્થ માની લો કે આમ 10 વખત ફરે છે તો પથ લંબાઈ જે છે એ 10 ગણી થશે. પણ સ્થાનાંતર તો કે સ્થાનાંતરમાં કોઈ ફેર પડશે નહીં. સ્થાનાંતર એક વખત અહીંયાથી અહીંયા આવે, ધારો કે માની લો કે p થી q ઉપર ગયો, આવું 10 વખત કરે તો p થી q ના તમારે 10 ગણા કિંમત સ્વરૂપે પથ લંબાઈ મેળવવી પડે. જ્યારે અહીંથી p થી q ઉપરની પોઝિશન આપણે પથ લંબાઈ તરીકે લઈએ તો આપણને ત્યાં p થી q ની એક જ વખતની છે 40 જ જવાબ મળે. પણ p થી q વખત એ 10 વખત ફર્યો હોય તો અહીંયા 80 × 10 800 મીટરનો અહીંયા પથ લંબાઈનો જવાબ થાય. એટલે પથ લંબાઈ
અહીંયા કુલ અંતર જે છે એના વડે એને ગુણી નાખવા પડે. 10 વખતની પ્રક્રિયા કરવી હોય તો 10 વખત ગુણે, પણ સ્થાનાંતરમાં એવું કરવાની જરૂર પડતી નથી. અંતિમ અને પ્રારંભિક પોઝિશન જ મહત્વ ધરાવે છે. એટલે આ બે બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીને મેળવવાનું, અને પથ લંબાઈ એ પદાર્થની ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર છે. એટલે એમાં બાદબાકી કરીશું નહીં. આપણને લાગે કોઈ વખતે કે બાદબાકી કરવાથી મળે છે, પણ ખરેખર તો તમારે એમાં એડિંગ કરવાનું છે. જે અંતર કપાય છે એ અંતરને તમારે એડ કરવાનું થાય છે. હજી આગળના પ્રકરણની અંદર આપણે સમતલમાં ગતિ જોઈશું ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ ફરીથી યાદ કરીશું. એ વખતે થોડી ગણતરી કરવા માટે આપણે બીજી ત્રિકોણમિતિની બધી બાબતોનો ઉપયોગ કરીશું. હાલ પૂરતું માત્ર આપણે બે બાબતો ધ્યાનમાં લઈશું. હવે આના આધારે થોડીક આપણે આલેખની વાત કરવા માંગીએ છીએ. તો મિત્રો, સમય સાથે સ્થાનમાં ફેરફાર થતો હોય તો સ્થાન અને સમયનો એક આલેખ પણ આપણે અહીંયા જોઈ લઈએ. ધારો કે કોઈ કણ છે કે સમય સાથે પોતાનું સ્થાન બદલતો નથી. કોઈ કણ 40 ઉપર એમના એમ રહેશે અને પોતાની જગ્યા ઉપર સ્થિર છે. તો 0 સમયે પણ એ ત્યાં હતો, 20 સેકન્ડે પણ ત્યાં હતો, 40 સેકન્ડે પણ ત્યાં હતો, 60 સેકન્ડે પણ ત્યાં હતો. તો એની લાઈન દોરવી હોય તો આ રીતની ડ્રો થશે. તો આ જે આલેખ બને છે એ સુરેખા આપે છે. કયા અક્ષને સમાંતર છે? તો સમયના અક્ષને. તો આવો પદાર્થ સ્થિર છે એવી ખબર પડે. આ શું દર્શાવે છે? x વિરુદ્ધ t નો આલેખ છે. અને આ આલેખ ઉપરથી તમે પદાર્થની સ્થિતિની સમજ મેળવી શકો છો. બીજો એક આલેખ ધારો કે આવો મળતો હોય. x મીટરમાં છે અને t સેકન્ડની અંદર છે. 0 સેકન્ડ 0 મિનિટ. હાલો કે અહીંયા 20 40 60 20 40 અને 60. હવે ધારો કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ અહીંયા આ રીતે આલેખ બને છે. તો આ આલેખ એવું દર્શાવે છે કે કણ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. પહેલી 20 સેકન્ડની અંદર 20 મીટર કાપે, પછી બીજી 20 સેકન્ડમાં પણ 20 મીટર કાપે, ત્રીજી 20 સેકન્ડમાં પણ 20. તો આવી ગતિને આપણે આવા આલેખ વડે જે ગતિ રજૂ થાય એને નિયમિત ગતિ કહીશું, અથવા અચળ ઝડપથી પદાર્થ ગતિ કરે છે એવું કહીશું. આગળ જતા એની આપણે ચર્ચા કરીશું. બરાબર. અને ત્રીજી બાબત, આલેખ માની લો કે વક્ર મળે છે. આવો પણ નથી મળતો, આવો પણ નથી મળતો. એની જગ્યાએ આ આલેખ ધારો કે આવો મળે છે શરૂઆતમાં, પછી આવો થઈ જાય છે. તો જો આવો આલેખ મળતો હોય તો એ પદાર્થની કેવી ગતિ રજૂ કરશે? અનિયમિત ગતિ. જનરલી તમને આવી ગતિ જોવા મળે. ધારો કે તમે તમારું એક્ટિવા લઈ નીકળ્યા, તો એક્ટિવા પહેલા સ્થિર હતું, પછી થોડી ગતિ કરીને આગળ ગયું, એટલે એનો મતલબ કે એમાં કંઈક વેગ ઉત્પન્ન થયો, પ્રવેગ ઉત્પન્ન થયો. પછી કોઈ જગ્યાએ બમ્પ આવ્યો તો તમે બ્રેક લગાવી તો ધીમી સ્પીડ થઈ, વધી ઘટી. તો એવો આલેખ જ્યારે દોરવામાં આવે x વિરુદ્ધ t નો, તો એ આલેખ આપણને વક્ર મળશે. તો આ અનિયમિત ગતિ બતાવે છે. બ્લેક લાઈન વડે દોરેલો આલેખ નિયમિત ગતિ બતાવે છે. અને x વિરુદ્ધ t નો આલેખ જો આ રીતનો બનતો હોય તો એના આપણે એવા પદાર્થ સ્થિર પદાર્થ તરીકે ઓળખીશું. સારું, આના પછી આપણે નેક્સ્ટ વખતે ઝડપ અને વેગની વાત કરીશું.